વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને વેઇટ લોસમાં એકદમ ઉપયોગી એવી વસ્તુ જે છે મખાનાનો ચેવડો. તો સરસ મજાનો મખાનાનો ચેવડો બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરજો. તો તમારો ચેવડો પણ સરસ મજાનો બનીને તૈયાર થવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચેવડો બનાવેલો છે. આ ચેવડાથી એકદમ સરસ એનર્જી મળે છે અને પ્રોટીનની કમી નથી રહેતી. તો ચલો, એવો સરસ મજાનો કેવડો બનાવવા માટે આપણે અહીંયા શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે હું તમને બતાવી દઉં છું. મખાના શેકવા માટે આપણે અહીંયા ઘી લેવાનું છે. 1 વાટકો મખાના લીધેલા છે. 10થી 15 દાણા આખી બદામના દાણા લેવાના છે. 10થી 15 આખા કાજુ લીધેલા છે. અહીંયા અડધી વાટકી જેવી મેં કિસમિસ લીધી છે. અડધી વાટકી કાચા સિંગ દાણા લીધેલા છે. અને અહીંયા 2 ચમચી જેવો પેરી પેરી મસાલા લીધેલો છે અને થોડોક મરી પાવડર લીધેલો છે. વેઇટ લોસ માટે આપણે બનાવીએ છીએ એટલે મરી પાવડર નાખવાનો છે. હવે સૌથી પહેલાં આપણે મખાનાને શેકી લેવાના છે, જેથી કરીને અમુક વખત હવાયા કે એવા હોય છે એની હવા દૂર થઈ જાય એટલા માટે. તો એક પેનને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. એની અંદર આપણે કશું જ નાખવાનું નથી, ઘી કે તેલ એવું. ડાયરેક્ટ મખાના નાખી અને સ્લો ગેસની ફ્લેમ ઉપર ચલાવતા જઈ અને આપણે મખાનાને સરસ શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો 2 થી 2.5 મિનિટની અંદર આપણા મખાના સરસ શેકાઈ જાય છે. અને વચ્ચે વચ્ચે તમારે થોડાક હાથથી પ્રેસ કરીને જોતું રહેવાનું છે. જો તૂટી જાય તરત જ તો આપણા મખાના સરસ શેકાઈ ગયા હોય. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. ફૂલ રાખશો તો મખાના તમારે એકદમ લાલ થઈ જશે અને દાજી પણ જશે અને શેકાશે નહીં સરખા, એટલા માટે. તો આવી રીતે પ્રેસ કરીને આપણે જોઈએ છે તો તૂટતો નથી આપણા મખાના, તો એનો મતલબ હજી થોડા હવાયા છે, એકદમ સરસ કડક નથી થયેલા. તો પછી 1 મિનિટ હજી હું ચલાવ્યા કરું છું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે એક મખાનાનો દાણો લઈને આપણે ચેક કરી લઈશું. તો સરસ તૂટી જાય છે, એનો મતલબ આપણા મખાના સરસ શેકાઈ ગયા છે. હવે મખાનાને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું અને એ જ વાસણની અંદર આપણે અહીંયા 2 ચમચી ઘી લઈ લેવાનું છે. આપણે ઘરમાં જે ઘી ખવાતું હોય એ ઘી આમાં લઈ લેવાનું છે. તો ઘી સરસ એકદમ ગરમ થઈ જાય અને મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર બીજી બધી વસ્તુ એડ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે આની અંદર કાચા સિંગદાણા એડ કરી દેવાના છે અને સિંગદાણા સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. આ દરેક વસ્તુ તમે કરો એની અંદર ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, જરાય એને ફાસ્ટ નથી કરવાની. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો દરેક વસ્તુ આપણી ઉપરથી ચડી જશે અને અંદરથી કાચી રહી જશે. સિંગદાણા આપણા અધકચરા શેકાઈ જાય પછી એની અંદર બદામના દાણા એડ કરી લેવાના છે. આ બંનેને થોડુંક સતળાવા દેવાનું છે અને સરસ સતળાય પછી એની અંદર આપણે પાછા કાજુ એડ કરવાના છે. 1 બાય 1 એડ કરીશું, કેમ કે બધાને શેકાતા અલગ અલગ ટાઈમ લાગે છે, એટલા માટે બધું જ એકી સાથે નથી શેકાઈ જતું. હવે આપણે આખા કાજુ લીધેલા છે એ લઈ લેવાના છે. આ બધી વસ્તુ તમારે હજી વધારે કે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો અને આમાંથી કંઈ પણ વસ્તુ સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો. અને હજી આમાં તમને બીજા કંઈ ડ્રાય ફ્રૂટ્સ કે નટ્સ એવું ભાવતું હોય તો એ પણ એડ કરી શકો છો, પણ અત્યારે આપણને જેટલા ફાવે એટલા જ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. તો આને પણ સતત ચલાવતા કરવાનું છે. ઘીની અંદર આ ડ્રાય ફ્રૂટ્સ ને નટ્સ આપણા શેકાય છે તો બહુ જ સરસ એની સુગંધ આવી રહેલી છે. હવે આની અંદર આપણે કિસમિસ એડ કરી લેવાની છે અને સતત આપણે આવી રીતે ચલાવ્યા કરવાનું છે. હવે આપણે જે મરી પાવડર લીધેલો છે એ આની અંદર એડ કરી લઈશું. મરી પાવડર આપણને વેઇટ લોસ કરવામાં બહુ જ ઉપયોગી રહે છે. અને હવે આપણે જે પેરી પેરી મસાલો લીધેલો છે એ આની અંદર એડ કરી દેવાનો છે, જેથી કરીને બધા જ ડ્રાયફ્રૂટ, નટ્સ અને ઘીની અંદર ભળી જાય એટલા માટે. ઉપરથી નાખીશું તો એ આમાં ભળશે નહીં.
તમને જે પણ ફ્લેવર ભાવતી હોય એ ફ્લેવરના તમે આ ચેવડો બનાવી શકો છો. અત્યારે મેં પેરી પેરી મસાલો નાખેલો છે, એટલે પેરી પેરી ફ્લેવરના આપણો કેવડો બનીને તૈયાર થવાનો છે. હવે લાસ્ટમાં આપણે જે મખાના શેકીને રાખ્યા છે એ એડ કરી લેવાના છે, અને આ બધી જ વસ્તુ આમને મખાના સાથે સરસ મિક્સ કરી લેવાની છે. તો બધા ડ્રાય ફ્રૂટ્સ ને મસાલા અને ઘીનું આ બધાનું કોટિંગ સરસ થઈ જશે મખાના ઉપર, તમે જોઈ શકો છો. જો તમે ક્યારે પણ આ ચેવડો ના બનાવ્યો હોય તો આ રીતથી તમે બનાવી જોજો, તમારો કેવડો એકદમ સરસ બનવાનો છે. અને પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો આ ચેવડો બનીને સરસ તૈયાર થવાનો છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. એને ઠંડો થવા માટે આપણે બીજા એક વાસણની અંદર કાઢી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કડક નટ્સ થઈ ગયા છે, અને ડ્રાયફ્રૂટ પણ આપણા ઘીમાં બરાબર સરસ શેકાઈ ગયા છે. તો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મખાનાનો ચેવડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો છે ને એકદમ સરસ, તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. અને તમારો કેવડો કેવો બને છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. એકદમ સરસ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ વસ્તુ બાળકોને આપણે લંચ બોક્સમાં પણ ભરી આપી શકીએ છીએ. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.